આણંદ સ્થિત C2C પરિવાર અને ST વિભાગના સંયુક્ત આયોજનથી બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જાગૃતિ માટે મુસાફરોને સમજાવવામાં આવ્યા હતા. C2C પરિવારે સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાનને જીવન મંત્ર બનાવ્યો હોય તેવી રીતે છેલ્લા 386 રવિવારથી કોઈને કોઈ જગ્યા પર જઈ જાતે સ્વચ્છતા કરે છે અને લોકોને સ્વચ્છતાનું મહત્વ પણ સમજાવે છે. આજે અમે અમારો 386મો રવિવાર છે અને દર રવિવારની જેમ આ રવિવારે અમે C2C નો પ્રોગ્રામ બસ સ્ટેન્ડમાં રાખ્યો છે અને બસ સ્ટેન્ડની અંદર જે પબ્લિક છે એ લોકોને અમે અવેર કરી રહ્યા છે, એ લોકોને સમજાવી રહ્યા છે કે બસ સ્ટેન્ડની બહાર એટલે બસ સ્ટેન્ડની અંદર ડસ્ટબિન મૂકી છે ત્યાં જ કચરો નાખે અને બસમાં પણ ડસ્ટબિન મૂકી છે તો એની અંદર કચરો નાખે. આપણી રાષ્ટ્રીય સંપત્તિને જતન કરવાની જવાબદારી આપણી પોતાની છે. હવે અત્યારે 2 ડિસેમ્બરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન જે ચાલી રહ્યું છે એમાં હું સૌ મુસાફર જનતાને એક નમ્ર વિનંતી અને એક અરજ કરવા માંગુ છું કે આપ સૌ મુસાફર જનતાએ બસ સ્ટેશન એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેનું જતન કરવું જોઈએ. દરેક બસમાં ડસ્ટબિન મૂકેલી છે અને બસ સ્ટેશનમાં દરેક જગ્યાએ ડસ્ટબિન પ્રોવાઈડ કરેલી છે. તો આપ સૌ મુસાફર જનતાએ બસ સ્ટેશનમાં ગમે ત્યાં કચરો ફેલાવવો નહીં અને ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.